सपनों को बस्ते में रख कर चले हम, उम्मीदों के पथ पर घर से चले हम। सपनों को बस्ते में रख कर चले हम, उम्मीदों के पथ पर घर से चले हम। स्कूल 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 चले हम, स्कूल 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 चले हम। नमस्कार विद्यार्थी मित्रों, लवारा क्लस्टરના ઈ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજનો મારો વિષય છે વિજ્ઞાન ધોરણ 10 અને એકમ આપણે આજે ભણીશું કાર્બન અને તેના સંયોજનો। વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો કે જેનો ગુણભાર જે 8 ગુણનું પરીક્ષાની અંદર ખૂબ જ અગત્યનું પ્રકરણ છે। આ પ્રકરણની અંદર આપણે કાર્બન અને એના સંયોજનો વિશે વિગતવાર અભ્યાસ કરીશું। તો સૌથી પહેલાં આપણે જાણીએ કે કાર્બન જે છે એનો પરમાણવીય ક્રમાંક, કાર્બનનો પરમાણવીય ક્રમાંક 6 છે। તેની સંજ્ઞા કાર્બનની છે સી। કાર્બનને આપણે સી સંજ્ઞા દ્વારા ઓળખીએ છીએ। સૌથી પહેલાં આપણે વાત કરીએ કાર્બનની પ્રાપ્યતાની। તો વિદ્યાર્થી મિત્રો, કાર્બનની પ્રાપ્યતા જે છે એ પ્રમાણમાં ખૂબ ઓછી છે। પૃથ્વીના પોપડામાં માત્ર 0.02% જેટલો જ કાર્બન જે છે એ કાર્બોનેટ સ્વરૂપે, હાઇડ્રોજન કાર્બોનેટ સ્વરૂપે, તેના અપર રૂપો કોલસો અને પેટ્રોલિયમ સ્વરૂપે મળી આવે છે। જ્યારે વાત કરીએ આપણે વાતાવરણની, તો વાતાવરણની અંદર કાર્બનનું પ્રમાણ 0.03% જેટલું જોવા મળે છે, કે જે વાતાવરણની અંદર આપણે જાણીએ છીએ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે હાજર છે। તો પ્રમાણ જે છે કાર્બનનું પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં ખૂબ જ ઓછું છે, તેમ છતાં કાર્બનને સર્વતોમુખી એલિમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે। સર્વતોમુખી એટલે કે વર્સેટાઇલ એલિમેન્ટ એટલા માટે ઓળખવામાં આવે છે કે જૈવિક પ્રક્રિયાની અંદર જો આપણે વાત કરીએ માનવ શરીર કે કોઈ પણ સજીવ શરીર, પછી તે વનસ્પતિ હોય કે મનુષ્ય હોય, એની અંદરના જેટલા પણ સંયોજનો છે, તે કાર્બોદિત હોય, પ્રોટીન હોય, ચરબી હોય, તો એ દરેક સંયોજનો જે છે એ કાર્બનિક સંયોજનો છે, કાર્બનના બનેલા સંયોજનો છે। વનસ્પતિ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને જે ખોરાક બનાવે છે સ્ટાર્ચ સ્વરૂપેનો, તે ખોરાક પણ કાર્બનિક સંયોજન સ્વરૂપે છે। તો જો જૈવિક ઘટકોની વાત કરીએ આપણે, તો કાર્બન જે છે એ ખૂબ જ અગત્યનું સંયોજન છે, કારણ કે જૈવિક ચક્રિયાઓની અંદર અથવા જૈવિક પ્રક્રિયાઓની અંદર કાર્બનના જ સંયોજનો જે છે એ મુખ્યત્વે હોય છે। તો પ્રમાણ ભલે એનું ઓછું રહ્યું, પરંતુ સજીવો માટે કાર્બન જે છે એ ખૂબ જ અગત્યનું સંયોજન છે અને કાર્બનના જે સંયોજનો છે એ ખૂબ જ અગત્યના છે। કાર્બનની આપણે વાત કરીએ તો કાર્બન જે છે એ વિવિધ સંયોજનો જે બનાવે છે એમાં મુખ્યત્વે સહસંયોજક બંધ રહેલો હોય છે। કાર્બનના સહસંયોજક બંધને સમજવા માટે આપણે સૌથી પહેલાં એનું ઇલેક્ટ્રોન રચનાને સમજવી પડશે કે કાર્બન કેવી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે। તો કાર્બનની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ કાર્બનની વિસ્તૃત ઇલેક્ટ્રોન રચના છે હિલિયમ, કે જે નિષ્ક્રિય વાયુ છે, એના પછી 2s2 2p2, અથવા એની જે બહારની કક્ષા કે છે એમાં 4 ઇલેક્ટ્રોન રહેલા છે। બાહ્યતમ કક્ષામાં જે 4 ઇલેક્ટ્રોન રહેલા છે એ 4 ઇલેક્ટ્રોન જે છે એ એની સહસંયોજક રચનાને સમજાવવા માટે ખૂબ જ અગત્યના છે। આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ તત્વ હોય તે નિષ્ક્રિય વાયુ રચના પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે છે। નિષ્ક્રિય વાયુ રચના પ્રાપ્ત કરવા માટે તે તત્વ બીજા તત્વ સાથે અમુક પ્રકારના બંધો દ્વારા જોડાય છે। અગાઉના પ્રકરણમાં આપણે જોઈ ગયા કે આયનીય બંધ વિશે આપણે અભ્યાસ કરી ગયા કે આયનીય બંધની અંદર ઇલેક્ટ્રોનની આપ લે થાય છે। એક તત્વ બીજા તત્વને ઇલેક્ટ્રોનનું દાન કરે છે, જ્યારે કાર્બન જે છે એ મુખ્યત્વે સહસંયોજક બંધ બનાવે છે।
સહસંયોજક બંધ વિશે આપણે વિગતે અભ્યાસ કરીએ તો સહસંયોજક બંધ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, સહસંયોજક બંધ એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી. અહીંયા શબ્દ જે છે સંયોજક, બંને જે છે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને જોડાય છે. કાર્બનની આપણે વાત કરી, કાર્બનની બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, એટલા માટે એને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે કાં તો 4 ઇલેક્ટ્રોનનું દાન કરવું પડે અથવા 4 ઇલેક્ટ્રોનને સ્વીકારવા પડે. જો તે 4 ઇલેક્ટ્રોનનું દાન કરી દે છે તો કેન્દ્રમાં 6 પ્રોટોન હોવાને કારણે 4 ઇલેક્ટ્રોનને દાન કરવા માટે ખૂબ જ વધારે ઉર્જાની જરૂરિયાત પડે, જેથી જે શક્ય નથી. જો તે 4 ઇલેક્ટ્રોન મેળવે છે તો 4 ઇલેક્ટ્રોનને મેળવવા માટે બીજા કેન્દ્રમાં 6 જ પ્રોટોન હોવાથી, કારણ કે એની પરમાણ્વીય ક્રમાંક 6 છે, તો બીજા 10 ઇલેક્ટ્રોનને એ આકર્ષી શકતા નથી. એટલે કહેવાનો મતલબ કે અહીંયા આયનીય બંધની શક્યતા ખૂબ જ ઓછી છે. એના કારણે કાર્બન જે છે સહસંયોજક બંધ બનાવે છે. તો સૌથી પહેલાં આપણે સહસંયોજક બંધ વિશે સમજીએ તો સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. આપણે એક સામાન્ય પરમાણુનો સહસંયોજક બંધ સમજી અને પછી કાર્બનના સહસંયોજક બંધ વિશે ચર્ચા કરીશું. સૌથી પહેલાં આપણે વાત કરીએ તો હાઇડ્રોજનની. હાઇડ્રોજનની આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજનની બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. આ હાઇડ્રોજનનો પરમાણુ નિષ્ક્રિય રચના પ્રાપ્ત કરવા માટે હિલિયમ જેવું ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે છે. તે હાઇડ્રોજનનો પરમાણુ બીજા હાઇડ્રોજનના પરમાણુની સાથે ભાગીદારી કરી અને ઇલેક્ટ્રોન રચના બનાવશે. આ ઇલેક્ટ્રોન માત્ર ને માત્ર આ હાઇડ્રોજનનો છે. આ ઇલેક્ટ્રોન માત્ર ને માત્ર આ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનનો છે. આ છે હાઇડ્રોજનના પરમાણુઓ. સહસંયોજક બંધની અંદર આ બંને ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. આ બંને ઇલેક્ટ્રોન કે જે આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન અને અન્ય હાઇડ્રોજનનો બીજો એક ઇલેક્ટ્રોન, નિશાની માત્ર આપણે એને અલગ ઓળખી શકીએ એટલા માટે જ છે. બાકી નિશાની જે છે એ બંને હાઇડ્રોજનના અલગ અલગ ઇલેક્ટ્રોનને આપણે ઓળખી શકીએ એના માટે છે. તો બંને હાઇડ્રોજન ભાગીદારી કરી અને H2નો અણુ બનાવશે. આ H2નો અણુ એ હાઇડ્રોજન વાયુ તરીકે આપણે એને ઓળખીએ છીએ. વાતાવરણમાં હાઇડ્રોજનનો વાયુ આ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. એ જ રીતે આપણે વાત કરીએ ઓક્સિજનની. એક ઓક્સિજનની પાસે બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય છે. એવી જ રીતે અન્ય ઓક્સિજનના પરમાણુ પાસે પણ 6 ઇલેક્ટ્રોન હોય છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોનની નિશાની માત્ર આપણે અલગ અલગ પરમાણુઓના ઇલેક્ટ્રોનને ઓળખી શકીએ એટલા માટે જ કરેલ છે. આ ઓક્સિજનના પરમાણુઓ એમને નિષ્ક્રિય વાયુ રચના પ્રાપ્ત કરવા માટે અષ્ટક રચના પ્રાપ્ત કરવી પડે છે. તો 8 ઇલેક્ટ્રોન કઈ રીતે થઈ શકે? તો એમના પાસે 6 છે, 2 ખૂટે છે. બંને ઓક્સિજનના પરમાણુઓ પોતાના બંને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે 4 ઇલેક્ટ્રોન છે એ પૈકીના આ 2 ઇલેક્ટ્રોન એક ઓક્સિજનના પરમાણુઓ તરફથી, બાકીના 2 ઇલેક્ટ્રોન બીજા ઓક્સિજનના પરમાણુઓ તરફથી ભાગીદારીથી O2નો અણુ બને છે. આ જે ઇલેક્ટ્રોન છે એને આપણે ભાગીદારીના ઇલેક્ટ્રોન કહી શકીએ છીએ. આ જે 4 ઇલેક્ટ્રોન છે એ ભાગીદારીના ઇલેક્ટ્રોન છે. એક ઓક્સિજન તરફથી 2 ઇલેક્ટ્રોન અને બીજા ઓક્સિજન તરફથી 2 ઇલેક્ટ્રોન. આ ઓક્સિજનની વાત કરીએ તો 2 અને 2 4 તો એના પોતાના છે અને 4 ભાગીદારીના. આ રીતે એ પોતાની અષ્ટક રચના પૂર્ણ કરે છે. બીજા ઓક્સિજનની વાત કરીએ તો એના પાસે 4 ઇલેક્ટ્રોન પોતાના તો છે જ,
અને 4 ભાગીદારીના એ રીતે એ પોતાની અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. આગળ આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ તો નાઇટ્રોજનનો અણુ. વાતાવરણમાં આપણે જાણીએ છીએ કે નાઇટ્રોજન N2નો અણુ જે છે એ પણ સહસંયોજક બંધ બનાવે છે. નાઇટ્રોજનની પાસે બહારની કક્ષાની અંદર 5 ઇલેક્ટ્રોન છે. આ નાઇટ્રોજનનો પરમાણુ 5 ઇલેક્ટ્રોન ધરાવે છે. અન્ય નાઇટ્રોજનનો પરમાણુ પણ 5 ઇલેક્ટ્રોન ધરાવે છે. અષ્ટક રચના પૂર્ણ કરવા માટે અથવા નિષ્ક્રિય વાયુ રચના પ્રાપ્ત કરવા માટે એમને 3 ઇલેક્ટ્રોન ખૂટે છે. તો આ 3 ઇલેક્ટ્રોન એ ભાગીદારી દ્વારા બીજા નાઇટ્રોજન પરમાણુ સાથે જોડાઈ અને એમની અષ્ટક રચના પૂર્ણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો 1, 2, 3, 4 અને 5 આ 5 ઇલેક્ટ્રોન આ નાઇટ્રોજનના અને 3 જે છે એને ભાગીદારીથી મેળવ્યા. તો એ રીતે એની અષ્ટક રચના પૂર્ણ થઈ. એ જ રીતે આ નાઇટ્રોજનની પણ 1, 2, 3, 4 અને 5 ઇલેક્ટ્રોન એના પોતાના અને 3 એને ભાગીદારીથી મેળવ્યા. એમ કરી અને આ નાઇટ્રોજન પણ અષ્ટક રચના પૂર્ણ કરે છે અને તેઓ N2નો અણુ બનાવે છે. તો આ જે સામાન્ય સમજણ છે એને આપણે સહસંયોજક બંધ તરીકે ઓળખીએ છીએ. અહીંયા એક જ ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોવાથી H2નો અણુ એકલ બંધ ધરાવે છે. એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન તરફથી, બીજા ઇલેક્ટ્રોન પણ હાઇડ્રોજન તરફથી, એટલે હાઇડ્રોજનનો એકલ બંધ બને છે. અહીંયા ઓક્સિજનના પરમાણુઓ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતા હોવાથી અહીંયા ઓક્સિજનમાં દ્વિબંધ બને છે. અને નાઇટ્રોજનની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોવાથી નાઇટ્રોજનનો જે અણુ છે એ ત્રિબંધની રચના કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આપ સૌ પણ સહસંયોજક બંધ વિશે વિગતવાર સમજી ગયા હશો. હવે આપણે વાત કરીએ કાર્બનની. કાર્બન કઈ રીતે સહસંયોજક બંધ બનાવે છે તો એના વિશે આપણે મિથેનના અણુની સમજણ દ્વારા વધારે સમજણ મેળવવાનો પ્રયત્ન કરીશું. મિથેનના અણુની આપણે વાત કરીએ તો કાર્બન જે છે એની ચતુસંયોજકતા પૂર્ણ કરવા માટે 4 એકલ ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રોજન સાથે ભાગીદારી કરે છે. કાર્બનની પાસે આપણે અગાઉ જોયું એ પ્રમાણે 4 બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. અષ્ટક રચના પૂર્ણ કરવા માટે તેને 8 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. એક હાઇડ્રોજન સાથે તે માત્ર એક જ ઇલેક્ટ્રોન મેળવી શકે છે. એટલે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે તે જુદા જુદા 4 હાઇડ્રોજનના પરમાણુઓની સાથે જોડાય છે. આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે કાર્બન આ જે ટપકા દ્વારા દર્શાવ્યા છે એ પોતાના 4 ઇલેક્ટ્રોન અને ચોકડી દ્વારા જે દર્શાવ્યા છે એ અન્ય 4 હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન મેળવી અને પોતાની અષ્ટક રચના પૂર્ણ કરે છે. અને હાઇડ્રોજન પણ 2 ઇલેક્ટ્રોન દ્વારા નિષ્ક્રિય બની શકે છે. તો આ રીતે આપણે દર્શાવી શકીએ કે મિથેન CH4 મિથેનનો અણુ બને છે કે જેની અંદર કાર્બનની સાથે 4 હાઇડ્રોજન એકલ બંધ દ્વારા જોડાયેલા હોય છે. મિથેનના અણુ આપણે સમજી શકીએ છીએ. મિથેન જે છે એ
ખૂબ જ અગત્યનો ઉર્જાના સ્ત્રોત તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. સીએનજી આપણે જાણીએ છીએ કે હાલ પેટ્રોલિયમ પેદાશોની સાથે સાથે સીએનજીનો ઉપયોગ, સીએનજી દ્વારા ચાલતી ગાડીઓનો ઉપયોગ પણ બહોળા પ્રમાણમાં થઈ રહ્યો છે. સીએનજીનું પૂરું નામ છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. આપણે યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો, કારણ કે પરીક્ષાની અંદર એક ગુણમાં સીએનજીનું પૂરું નામ પૂછાય છે. સીએનજીનું પૂરું નામ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. ગુજરાતીમાં જોઈએ તો કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે સીએનજી છે. આ જે સીએનજીનો વાયુ છે તે ખાસ કરીને સીએનજીની અંદર મિથેનનો જે અણુ છે એ મુખ્ય કાર્બનિક ઘટક તરીકે રહેલો હોય છે. એટલે ઉર્જાના સ્ત્રોત તરીકે પણ સીએનજીનો આપણે ઉપયોગ કરીએ છીએ. આગળ વાત કરીએ તો સીએનજીની અંદર મિથેન છે. મિથેનના અન્ય એવા ઘટકો જે છે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, કે જે આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું, કે જેની અંદર આપણે આ અણુઓ જે છે એ કેવી રચના ધરાવે છે એની આપણે વિગતવાર અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે જોયું કે કાર્બન અને તેના સંયોજનોની અંદર સૌ પ્રથમ વાત કરીએ તો કાર્બનની આપણે પરમાણ્વીય ક્રમાંક, એની સંજ્ઞા અને એની ઇલેક્ટ્રોન રચના વિશે આપણે જાણ્યું. કઈ રીતે આપણા જીવનની અંદર કાર્બન અને એના સંયોજનો સંકળાયેલા છે, એનું શું મહત્ત્વ છે. આપણે વાત કરીએ તો આપણા શરીરના લગભગ તમામ ઘટકો એ કાર્બન અને એના સંયોજનોના બનેલા છે. એટલા માટે આપણે આ પ્રકરણનો વિગતવાર અભ્યાસ કરી રહ્યા છીએ. કાર્બનના સંયોજનો વાત કરીએ તો એ સહસંયોજક બંધની રચના કરે છે. એટલે આપણે સહસંયોજક બંધને પણ સમજવો જરૂરી છે. સહસંયોજક બંધ એટલે ભાગીદારી દ્વારા, ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા રચાતો બંધ. જો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો એકલ બંધ, 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો દ્વિબંધ અને 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો ત્રિબંધ. આ રીતે H2O2 અને N2ના અણુ બને છે. અને સહસંયોજક બંધની વિગતે વાત કરીએ તો કાર્બનનો સામાન્ય અણુ મિથેન એ સહસંયોજક બંધ બનાવે છે, જે કાર્બન 4 હાઇડ્રોજનની સાથે એકલ બંધ દ્વારા જોડાયેલો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, વધુ અભ્યાસ આપણે આવતા લેક્ચરની અંદર કરીશું. ધન્યવાદ. सपनों को बस्ते में रख कर चले हम, उम्मीदों के पथ पर घर से चले हम.